સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે મિત્રો, હું લિંકન કે ચૌહાણ VPN RPTP સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં ફિઝિક્સના અધ્યાપક તરીકે સેવા આપું છું. આજે આપણે અલ્ટ્રાસોનિક્સની વાત કરવાના છીએ. સૌપ્રથમ મિત્રો, સોનિક એટલે અવાજ અને સોનિક ઉપરથી અલ્ટ્રાસોનિક એટલે કે જે આપણે સાંભળી શકીએ છીએ શ્રાવ્ય, અને એનાથી ઉપર જઈએ એટલે વધારે ફ્રીક્વન્સી, વધારે આવૃત્તિ તરફ જઈએ તો એને અલ્ટ્રાસોનિક કહે છે. અને જો જે શ્રાવ્ય આવૃત્તિ છે જે સાંભળી શકીએ છીએ એનાથી નીચેની તરફ જઈએ એટલે લો ફ્રીક્વન્સીમાં જઈએ તો એને આપણે ઇન્ફ્રાસોનિક કહીએ છીએ. એટલે આ સોનિક જે શબ્દ છે એનો મિનિંગ આપણને બહુ ક્લિયર થાય છે. ખાસ કરી અને જે નિશાચરો છે, નિશાચરો એટલે કે ચામાચીડિયા છે, વડવાગોળ છે, છાપા છે, આ બધા જે છે એ ખાસ કરી અને આંખે ઓછું દેખાતું હોય છે, પણ છતાં તેઓ પોતાનો રસ્તો ઝડપથી કાપી લેતા હોય છે અને પહોંચી જતા હોય છે ઇન્સેક્ટ પાસે. નાના જંતુઓ જે છે એ આપણે એને પકડવા માટે આ જે બેટ છે એ બધા ઉપયોગ કરતા હોય છે. તો આપણને આશ્ચર્ય થાય કે જો આંખે ઓછું દેખાય છે તો એ લોકો કઈ રીતે આનો ઉપયોગ કરતા હશે, એ શું છે? તો એ જ મહત્ત્વની વસ્તુ અહીંયા આપણે ચર્ચવાના છીએ. ખાસ કરી અને આવા જે નિશાચરો છે એ પોતે પોતાના મોઢામાંથી ઉચ્ચ આવૃત્તિનો એટલે હાઈ ફ્રીક્વન્સીનો અવાજ છે એ છોડે છે અને માધ્યમમાં એ ગતિ કરે છે. માધ્યમમાં ગતિ કરતો આ અવાજ છે એ ધીમે 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 કરતાં પ્રસરતો જાય છે અને પ્રસરી અને કોઈ વસ્તુ સાથે અથડાય છે અને પછી પાછો પરાવર્તિત થઈ અને તેની પાસે આવે છે ત્યારે ગણતરી કરે છે. અને ગણતરી કરીને આટલા અંતરે કાંઈક વસ્તુ હોવી જોઈએ એનું એ નક્કી કરી અને ત્યાર પછી તે ઉડે છે. બીજું મિત્રો, એને જે વાતાવરણ છે એમાં જ્યારે ધ્વનિના તરંગો પ્રસરે ત્યારે એ ધ્વનિના તરંગો પ્રસરવા માટેની ખાસ રીત છે. એને આપણે સંઘનન અને વિઘનન કહીએ છીએ, કન્ડેન્સેશન એન્ડ રેરફિક્શન. જો જ્યાં સંઘનન થાય છે એટલે ભેગા થવું, સંઘનન સંઘ ભેગું થવું, અને વિઘનન એટલે જુદા પડવું. જ્યાં બધા તરંગો ભેગા થાય છે, જેમ ઈયળ ચાલતી હોય છે એ રીતે ભેગા થાય છે, ત્યાં તાપમાન છે વધારે હોય છે, અને જ્યાં તરંગો છે છૂટા પડે છે, વિખેરાય છે, એને ત્યાં તાપમાન છે ઓછું હોય છે. એટલે આપણે નોડ એટલે નિસ્પંદતા, નિસ્પંદ બિંદુ જે પ્રકાશના તરંગોમાં હોય છે એ જ રીતે અહીંયા ધ્વનિના તરંગોમાં પણ હોય છે. કન્ડેન્સેશન જે થાય છે એને આપણે નિસ્પંદ બિંદુ કહીએ છીએ, અને જ્યાં રેરફિક્શન થાય છે એને આપણે એટલે વિઘનન થાય છે એને આપણે એન્ટીનોડ બિંદુ કહીએ છીએ. આ નોડ પાસે તાપમાન છે વધારે હોય છે અને એન્ટીનોડ પાસે તાપમાન છે ઓછું હોય છે. તો નિશાચરો આના આધારે જે જ્યાં તરંગો અથડાય છે, માર્ગમાં લિવિંગ બોડી છે એટલે જીવિત વસ્તુ છે કે નિર્જીવ વસ્તુ છે એનો પણ અંદાજ કાઢી શકતા હોય છે. તો આપણે શરૂ કરીએ અલ્ટ્રાસોનિક. અહીં એક ચિત્ર બતાવેલું છે જે ચામાચીડિયાના નામથી ઓળખાય છે, આપણે બેટ કહીએ છીએ. અને બેટ છે એ સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગની મદદથી એટલી તરંગ લંબાઈથી તે પોતાના તરંગો છોડે છે અને એની જે ઇન્સેક્ટની સાઇઝ છે એ પ્રમાણે તે ત્યાં પ્રસરે છે. અહીં એક ચાર્ટ આપેલો છે મિત્રો. એ જોઈ શકાય છે કે જુદા જુદા બેન્ડ્સ આપેલા છે ત્યાં, લો ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી અને અલ્ટ્રાસોનિક છે. જે એકોસ્ટિક છે એને 20થી 20 હર્ટ્ઝથી શરૂ કરી. હર્ટ્ઝ છે આવૃત્તિ માપવાનો એકમ છે, એ વૈજ્ઞાનિકનું નામ પણ છે. આવૃત્તિ માપવા માટે કંપન પ્રતિ સેકન્ડ, સાયકલ પ્રતિ સેકન્ડ એવા પણ એકમો વપરાય છે, પણ ઓનર આપવા માટે હર્ટ્ઝ છે એ આવૃત્તિનો એકમ અહીંયા વપરાય છે. તો ખાસ કરી શ્રાવ્ય આવૃત્તિનો એક બેન્ડ બતાવેલો છે, એના પછી અલ્ટ્રાસોનિક્સનો બેન્ડ બતાવેલો છે જે 20 કિલો હર્ટ્ઝથી વધારે એટલે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ ધરાવતા તરંગો, અને નીચેના ઇન્ફ્રાસોનિક્સ એટલે 20 હર્ટ્ઝથી ઓછા એ તરંગો બતાવેલા છે. મિત્રો જોઈએ આગળ. તો હવે આપણને અહીંયા દર્શાવેલું છે કે એને કઈ રીતે ઉત્પન્ન કરવા. જોઈએ તો જે બેટ છે, ચામાચીડિયાઓ, એ જે તરંગો એ તો કુદરતી બક્ષિસ છે ને, એ કુદરતી બક્ષિસ છે
પણ આપણે વૈજ્ઞાનિકોએ ખાસ કરીને પિયરે છે, વ્હાઇટમેન છે, ગુલેવિન છે, આ બધા વૈજ્ઞાનિકોએ થોડા પ્રયત્નો કરેલા છે. એને ઉત્પન્ન કરવાની રીત થોડી અહીંયા ક્લાસિફાઈડ કરી અને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો પહેલી રીત છે એ યાંત્રિક રીત છે, મિકેનિકલ મેથડ. મિકેનિકલ મેથડ ખાસ કરી અને ડોક્સ વિસલ અથવા તો ગાલ્ટન વિસલ એના નામથી ઓળખાય છે. ડોક્સ વિસલ છે શું? તો ડોક્સ વિસલ છે સાદી જ સિસોટી છે જેને આપણે હવા ભરીને વગાડી શકીએ છીએ, અને એ જે સીટી છે એની મદદથી ડોગ્સને ટ્રેન કરવામાં આવે છે, કૂતરાઓને ટ્રેન કરીએ છીએ, એટલે ડોગ્સ વિસલ કહેવાય. એમાંથી ચોક્કસ આવૃત્તિ ઉત્પન્ન કરીએ છીએ જે કૂતરાઓ અથવા પપી છે સમજી શકે છે. એનું જ સુધારેલું સ્વરૂપ એટલે ગાલ્ટન નામના વૈજ્ઞાનિકે શોધી કાઢેલું ગાલ્ટન વિસલ. ગાલ્ટનની સિસોટી જે છે એ ખાસ પ્રકારની મેટલમાંથી બનાવેલી હોય છે. એમાં જ્યારે હવા ભરવામાં આવે અને પછી એને ફૂંકવામાં આવે, ફૂંકી અને પછી ચોક્કસ એનો એક સ્ક્રૂની મદદથી એને આપણે પાતળી અથવા જાડી નોઝલને કરી અને ચોક્કસ પ્રકારની આવૃત્તિ ઉત્પન્ન કરી શકાય છે. આની મદદથી ગાલ્ટન વિસલ, જે વાઇડમેને એમાં સુધારો કરીને બ્રાસની વિસલ બતાવેલી, જે અહીંયા ચિત્રમાં હું બતાવીશ, તો એ જે વિસલ છે એ ખાસ કરી એની મદદથી આપણે 1,00,000 સાયકલ પર સેકન્ડ જેટલી આવૃત્તિ છે ઉત્પન્ન કરી શકાય છે. અહીંયા ડોક્સ વિસલ છે એ દર્શાવેલી છે, બ્રાઉન જે સ્ક્રીનમાં બતાવેલી છે પ્લાસ્ટિકની, એ ડોક્સ વિસલ છે, અને ઉપર ઓરેન્જ કલરમાં એટલે નારંગી કલરમાં બતાવેલી છે એ, અને સાથે સાથે બીજી પણ વિસલ છે એ બતાવેલી છે. એ બધી ગાલ્ટન વિસલ છે. નીચે જે બ્લેક કલરમાં બતાવેલી છે એ વાઇડમેને કરેલો સુધારો છે. ઉપરની આપણી જમણી બાજુએ જે દેખાય છે એ અંદરનું સ્વરૂપ બતાવેલું છે, એટલે આંતરિક રચના છે. એ આંતરિક રચનામાં જોઈએ તો હવા અંદર ફૂંકીએ ત્યારે નોઝલમાંથી જ્યારે આપણી હવા છે બહાર નીકળે ત્યારે ચોક્કસ પ્રકારની આવૃત્તિ ઉત્પન્ન કરી શકાય. એક મજાની વાત કહું તો ખાસ કરીને આનો ઉપયોગ છે એ ક્રેઇન પક્ષીના શિકાર માટે અત્યારે બહુ બહોળા પ્રમાણમાં થાય છે. તો એ વિસલની મદદથી આપણે ફૂંકીએ અને ક્રેઇનને ગમે એવી આવૃત્તિ એ ફૂંકવામાં આવે એટલે ક્રેઇન છે આકર્ષાય નીચે આવે. આના ઘણા બધા ઉપયોગો છે સારા, છેલ્લે આપણે જોઈશું. પણ નીચે આવે એટલે આ લોકો ઝડપી લેતા હોય છે અને એનો શિકાર કરતા હોય છે ખાસ કરીને. હવે બીજી મેથડ છે જે એ છે થર્મલ અથવા ઉષ્મીય રીત છે એને ઉત્પન્ન કરવા માટેની. તો આ છે આલ્ટબર્ગ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં શોધી કાઢી છે. હવે આલ્ટબર્ગ આ જો કે ઉપયોગમાં બહુ આવતી નથી, પણ 300 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ છે એ ખાસ કરી આની મદદથી મેળવી શકાય છે. જે આર્ક લેમ્પ હોય છે, આર્ક લેમ્પ એટલે કાર્બનના 2 સળિયાને સામસામે રાખી અને સ્પાર્ક કરવામાં આવે, અને એની મદદથી જે વાતાવરણમાં તરંગો ઉત્પન્ન થાય એ તરંગો જે છે એ તરંગોને એમ્પ્લિફાય કરી એટલે વિવર્ધિત કરી અને મેળવી શકાય છે એ આવૃત્તિ છે. પણ આ પ્રયોગ છે એ એમાં ખામીઓ ઘણી છે એટલે એનો ઉપયોગ ખાસ થતો નથી. ત્યાર પછીની રીત છે એ પીઝો ઇલેક્ટ્રિક અસર, એની મદદથી ઉત્પન્ન કરવામાં આવતી રીત છે. એને આપણે ખાસ કરીને પીઝો ઇલેક્ટ્રિક આંદોલક અથવા દોલક ઓસિલેટર કહીએ છીએ. આ જે રીત છે એ પીઝો ઇલેક્ટ્રિસિટીના ગુણધર્મો ઉપર આધારિત છે, અને એની મદદથી 15 કિલો હર્ટ્ઝથી શરૂ કરી અને 25 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ઉત્પન્ન કરી શકાય છે. મિત્રો, આ રીત છે ખૂબ જ પર્ટિક્યુલર છે. એની મદદથી આપણે સારી એવી ફ્રીક્વન્સી એકદમ શાર્પ મેળવી શકીએ છીએ અને ખૂબ જ ઉપયોગી છે. અત્યારે જે ઉપયોગમાં લેવાય છે એ પીઝો ઇલેક્ટ્રિક દોલનની રીત છે ઉપયોગમાં લેવામાં આવે છે. તો પીઝો ઇલેક્ટ્રિક છે શું? એ ખાસ પ્રકારના જે સ્ફટિકો છે, સ્ફટિક એટલે શું આપણને પ્રશ્ન એ થાય. તો સ્ફટિક એટલે ઇંગ્લિશમાં એને ક્રિસ્ટલ કહે છે, જે ક્રિસ્ટલોઝ ગ્રીક શબ્દ ઉપરથી બનેલો ક્રિસ્ટલ શબ્દ છે, અને સ્ફટિક એ સ્ફુટૈતી સ્ફટિક એ સંસ્કૃતમાં કહેવાય. એની ઉપરથી સ્ફટિક જે આરપાર જોઈ શકાય, એના ડાયમેન્શન માપી શકાય એવું પહેલાંના જમાનામાં માનવામાં આવતું. હવે દરેક વસ્તુને લિક્વિડ ક્રિસ્ટલ છે, ગેસિયસ ક્રિસ્ટલ છે અને સોલિડ ક્રિસ્ટલ છે, સુપર ક્રિસ્ટલ છે, આ રીતે નામ આપી અને અત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ કરી અને જે ક્રિસ્ટલ જે છે એટલે સ્ફટિક છે, એ સ્ફટિકના મૂળભૂત 7 પ્રકારો છે. એ 7 પ્રકારોમાં અમુક ક્રિસ્ટલ જે છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. એમાંથી અમુક જે સ્ફટિકો છે એવા છે કે જેમ કે ક્વાર્ટઝ છે, રોસેલા સોલ્ટ છે, કેલ્સાઇટ છે, પછી ટોર્મેલિન છે,
એ બધા જે ક્રિસ્ટલ છે એ ક્રિસ્ટલ્સ એક ખાસ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. એ ગુણધર્મ એવો છે કે જો ક્રિસ્ટલના બે સપાટી ઉપર આપણે જો દબાણ આપીએ એટલે સ્ટ્રેસ આપીએ, સ્ટ્રેસ એટલે પ્રતિબળ એટલે શું, તો ચોક્કસ એરિયામાં એટલે ક્ષેત્રફળમાં આપેલું બળ એને પ્રતિબળ કહેવાય, જે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ સાથે સંકળાયેલું છે. સ્થિતિસ્થાપકતા એટલે શું, તો જ્યારે કોઈ પદાર્થને આપણે દબાવીએ અને પછી મૂકી દઈએ ત્યારે પોતાની મૂળ જગ્યાએ આવે, અથવા તો ખેંચીને મૂકી દઈએ તો મૂળ જગ્યાએ આવે, આને સ્થિતિસ્થાપકતા કહેવાય. સ્ફટિકમાં જ્યારે એને પ્રેશર આપવામાં આવે ત્યારે એને લંબરૂપે બીજા બે છેડાઓ છે ત્યાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ખાસ કરી અને વીજ ઉત્પન્ન થાય છે બે છેડાએ, એને EMF કહેવામાં આવે છે. તો વિસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ વિસ્થિતિમાન છે એને લીધે કંપનો ઉત્પન્ન થાય. એ કંપનને વિવર્ધિત કરી અને આપણે અલ્ટ્રાસોનિક તરંગો મેળવી શકીએ છીએ. તો આ જે છે એની ફ્રિકવન્સી ખૂબ વધારે છે. ખાસ કરીને જે ટુર્મેલિન છે એ ટુર્મેલિન તો 100 કિલો હર્ટ્ઝથી 1 મેગા હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે ક્વાર્ટઝ છે, કેલ્સાઇટ છે, એ બધા 100 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ઉત્પન્ન કરી શકતા હોય છે. તો અહીંયા આપણે એ બતાવેલું છે કે ચોક્કસ અહીંયા 25 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ છે એ આ મેથડથી ઉત્પન્ન કરી શકાય છે. તો ક્રિસ્ટલ જે છે એમાંથી આ આવૃત્તિ ઉત્પન્ન કરવી હોય તો શું કરવું જોઈએ? જો અહીંયા સ્ક્રીન ઉપર એક ક્વાર્ટઝ ક્રિસ્ટલ બતાવેલો છે જે ટ્રાન્સપરન્ટ છે, આરપાર જોઈ શકાય છે. ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે આમ ટ્રાયગોનલ ના કુટુંબમાં આવે છે, પણ એનો શેપ છે રોમ્બિક છે. વળી પાછું આપણે ક્રિસ્ટલને સિમેટ્રીની રીતે જઈએ તો મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, ટ્રાયગોનલ, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રિક, સિમ્પલ ક્યુબિક વગેરેના પ્રકારો છે. એમાં આ રોમ્બિક શેપ ધરાવે છે. જે રોમ્બિક શેપ છે એટલે અહીંયા જે આકૃતિમાં બતાવેલો છે એવો શેપ છે. આ જે શેપ છે એમાં એને જો ક્રોસ સેક્શન લઈએ એટલે આડછેદ લઈએ તો એ ગ્રીન કલરથી દર્શાવેલું છે અહીંયા. એ આડછેદના ખૂણાઓ અને બાજુઓ, ખૂણાઓને જો જોડી દઈએ તો એક અક્ષ બને છે, એને એક્સ અક્ષ કહેવાય છે. અને જો બાજુઓને જોડી દઈએ તો એને પણ અક્ષ કહેવાય છે ને, એ વાય અક્ષ છે. વાય અક્ષ છે એને આપણે ખાસ કરી ક્રિસ્ટલની ભાષામાં વાય કટ કહીએ છીએ, અને એક્સ છે એને એક્સ કટ કહીએ છીએ. આ બંનેને લંબ એક અક્ષ છે એને દગક્ષ અથવા તો ઓપ્ટિકલ એક્સિસ કહેવાય છે, અને ઓપ્ટિકલ એક્સિસ છે ઝેડ અક્ષ. આપણે એક્સ, વાય અને ઝેડ હેક્ઝાગોનલ છે એટલે મિલર અને બ્રેવિસ બંને અંકો લાગુ પડે આમાં. તો એક્સ, વાય અને ઝેડ બરાબર છે. તો એ રીતે આપણને જોવા મળે છે. તો જે બાજુઓને જોડે છે એને આપણે મિકેનિકલ એક્સિસ કહીએ છીએ, અને જે ખૂણાઓને જોડે છે એને આપણે ઇલેક્ટ્રિકલ એક્સિસ કહીએ છીએ. તો આ રીતેના ભાગ પાડવામાં આવે છે. નીચે એ ચોસલું બતાવેલું છે. એ ચોસલામાં અક્ષો છે એ બહુ સ્પષ્ટ કરી શકાય એવી રીતે જોઈ શકાય. હવે બરાબર ઝેડ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર એવી રીતે જો કટકો કાપવામાં આવે તો આ કટકો જે છે એ કટકો એરો કરીને બતાવેલો છે. બુક જેવો જે ભાગ દેખાય છે એક્સ કટ એ બતાવેલો છે. એ એક્સ કટની બંને બાજુએ, ઉપરની બાજુએ જો વીજ દબાણ આપવામાં આવે તો એના લંબરૂપે કંપનો ઉત્પન્ન થાય છે. અને જો એનાથી ઉલટું એને જો EMF આપવામાં આવે એટલે વીજ ચાલક બળ આપવામાં આવે તો એને લંબરૂપે બંને બાજુ છે યાંત્રિક તરંગો ઉત્પન્ન થાય છે. એ આપણે અહીંયા જોઈ શકાય છે. જુદા જુદા સ્ફટિકો અહીંયા દર્શાવેલા છે. ક્વાર્ટઝ છે, કેલ્સાઇટ છે, ટુર્મેલિન છે, રોસેલે સોલ્ટ છે, અને પીઝો ઇલેક્ટ્રિક ઘટનાનો એક પ્રયોગ નાનકડો અહીંયા દર્શાવેલ છે. મિત્રો, આ એકદમ ખ્યાલ આવે અને એકદમ પ્રાથમિક કક્ષાનું દર્શાવવાનો અને સ્પષ્ટીકરણ માટેનો પ્રયત્ન કરેલો છે કે ખ્યાલ છે આપણને સ્પષ્ટ થાય. હવે આ સ્ફટિકની મદદથી તરંગો ઉત્પન્ન કઈ રીતે કરી શકાય એ મહત્ત્વની વસ્તુ છે. તો ફરી પાછું આપણે સર્કિટરીમાં જવું પડે, એટલે વીજ પરિપથમાં જવું પડે. અને વીજ પરિપથ અહીંયા એક ફિગર દર્શાવેલી છે. જે ચિત્રમાં જોઈએ તો ખાસ કરી આપણે વાલ વર્ઝન એટલે ફર્સ્ટ જનરેશન ઇલેક્ટ્રોનિક્સનું લીધેલું છે. તો પહેલી જે પેઢી છે એની એમાં વાલ હતા. હવે વાલ છે શું? જો વચ્ચે જે ગોળાકાર બતાવેલો ભાગ છે
એ વાલ છે એ વેક્યુમ ટ્યુબ વાલ કહેવાય. વેક્યુમ ટ્યુબ એટલે ખાસ એડિસનના દીવામાંથી તૈયાર કરેલો અને એમાંથી હવા છે એ ખેંચી લેવામાં આવે છે, એટલે નિર્વાત નલિકા છે. આ નિર્વાત નલિકામાં ઉપર જે છે એ ભાગ આડી પટ્ટી કરેલી છે. આ 2 ડાયમેન્શન ફિગર છે, દ્વિપરિમાણિક છે. જે પટ્ટી છે ને પ્લેટ અથવા એનોડ કહેવામાં આવે છે. નીચે જે ભાગ છે ઓટલી જેવો ભાગ કરેલો છે એને કેથોડ અથવા ઋણાગ્ર કહેવામાં આવે છે, અને વચ્ચે જે ટપકાવાળો ભાગ છે એને ગ્રીડ કહેવામાં આવે છે. જે ઓટલી જેવો ભાગ છે કેથોડ, એની નીચે એક ઘરના છાપરા જેવું બતાવેલું છે, એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. તો અહીંયા 3 વસ્તુ ભેગી થાય છે: પ્લેટ, ગ્રીડ એટલે જાળી, અને કેથોડ એટલે ટ્રાય ઇલેક્ટ્રોડ, 3 વિજાગરો એટલે એને ટ્રાયોડ કહેવામાં આવે છે. તો આ ટ્રાયોડ છે એમાં શું હોય છે ખરેખર થોડું સમજીએ એટલે આપણને આગળ બીજી સર્કિટમાં વધારે ખ્યાલ આવે. ફિલામેન્ટ છે એ ફિલામેન્ટને 6.3 વોલ્ટ આપવામાં આવે છે, એ ફિક્સ જ છે. 6.3 વોલ્ટ આપીએ એટલે ફિલામેન્ટ ગરમ થાય. ફિલામેન્ટ એટલે શું? તો સાદો જે ઘરમાં લેમ્પ વાપરીએ એ લેમ્પમાં એક પાતળા વાયર ટંગસ્ટનથી ગૂંચળું કરી અને રાખેલું હોય છે, એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. આપણે જ્યારે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ ત્યારે ફિલામેન્ટમાંથી કરંટ પાસ થાય. ફિલામેન્ટમાંથી કરંટ પાસ થાય એટલે ગરમ થાય, ગરમ થાય એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય, અને એને લીધે આપણે પ્રકાશ છે જોવા મળે. એટલે ઇલેક્ટ્રિસિટીનું પ્રકાશીય ઉર્જામાં રૂપાંતર થાય. અહીંયા શું થાય છે? તો જે ફિલામેન્ટ છે એ ગરમ થાય, એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય, એટલે એ ગરમ થાય એટલે કેથોડને ગરમ કરે. કેથોડ ગરમ થાય એટલે એની ઉપર સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડનું પડ લગાવેલું હોય, એમાંથી લૂઝ બાઉન્ડ ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન છે વધારે જકડાયેલા ન હોય એટલે ઇલેક્ટ્રોન છે એમાંથી છૂટા પડે. એ ઇલેક્ટ્રોન છૂટા પડે એ ઇલેક્ટ્રોન સીધા પ્લેટ ઉપર જાય, એનોડ ઉપર જાય. આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન લાડવા જેવા છે, એ દોડી અને પ્લેટ ઉપર જાય. પ્લેટ ઉપર શું કામ જાય? કારણ કે પ્લેટને પોઝિટિવ સપ્લાય આપેલો છે, ધન વીજભાર આપેલો છે, બેટરીના ધન છેડા સાથે જોડેલો છે, અને કેથોડને ઋણ છેડા સાથે જોડેલો છે. એટલે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એ ઇલેક્ટ્રોનને આપણે ઉષ્માજનિત ઇલેક્ટ્રોન અથવા થર્મોયોનિક એમિશન કહેવાય. થર્મોયોનિક એમિશન છે એનાથી ઉત્પન્ન થતા થર્મલ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન કેથોડમાંથી ઉત્પન્ન થઈ અને પ્લેટના પોઝિટિવ સપ્લાયને લીધે અંદર આકર્ષિત થાય છે, અને આકર્ષિત થાય એટલે નીચેથી ઉત્પન્ન થઈ અને પ્લેટ તરફ ગતિ કરે છે. હવે પ્લેટ તરફ ગતિ કરે એટલે પ્લેટની કેપેસિટી હોય છે, બરાબર છે? તો એનો જેટલો એરિયા હોય એટલામાં જ ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે, અને બાકીના ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો વચ્ચે ભેગા થાય અને ક્લાઉડ બનાવે. જેમ કોઈ શોમાં આપણને જગ્યા ન મળે અને બહાર ઊભા રહીએ, ક્લાસરૂમમાં જઈએ પણ ક્લાસરૂમમાં સીટ જ ખાલી ન હોય, બેન્ચ ખાલી ન હોય, તો આપણે બહાર લોબીમાં ઊભું રહેવું પડે. આવી સ્થિતિ અહીંયા ઇલેક્ટ્રોન માટે થાય છે. એને સ્પેસ ચાર્જ કહેવામાં આવે છે. એ સ્પેસ ચાર્જ ઇફેક્ટ દૂર કરવા માટે અહીંયા કંટ્રોલ ગ્રીડ મૂકવામાં આવે છે વચ્ચે. એ કંટ્રોલ ગ્રીડ છે એ સાદી ગ્રીડ જ છે, એને ઋણ સપ્લાય આપવામાં આવે છે, અને ઋણ સપ્લાય આપીએ એટલે શું થાય? ઇલેક્ટ્રોન એનાથી અપાકર્ષિત થાય. એટલે જાળીના તાર સાથે જે ઇલેક્ટ્રોન અથડાશે એ ઇલેક્ટ્રોન રિપલ થઈ એટલે અપાકર્ષિત થઈને પાછા કેથોડ અને ગ્રીડ વચ્ચે ભેગા થશે, અને જે છિદ્રમાંથી જે જશે એ સીધા એટલે કંટ્રોલ થશે. જેમ ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસને રાખીએ તો ટ્રાફિકને ઊભી રાખીએ અમુક ટ્રાફિકને જવા દે એટલે એક્સિડન્ટ થતા નથી. અહીંયા ઇલેક્ટ્રોનનું પણ એવું છે, એટલે ક્લાઉડ છે દૂર થઈ જાય છે. તો એ રીતે એ વીજ નિયમન પણ કરે છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એ વેક્યુમ ટ્યુબમાં પ્રવાહવર્તિત અથવા વિવર્તન કરે છે, અને આ વિવર્તન એ એમ્પ્લિફિકેશનનું કામ કરે છે. આ એમ્પ્લિફિકેશન જે થાય એ એમ્પ્લિફિકેશન આપણને ખાસ જોવા મળે છે. તો આપ અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા વાલ છે, આ વાલની મેં જે વાત કરીએ, FF છે ફિલામેન્ટ છે, અહીંયા LT એટલે લો ટેન્શન, નાની બેટરી 6.3 વોલ્ટ, આ કેથોડ છે, એનોડ છે, ગ્રીડ છે. જે અહીંયા RG આપેલો છે એ અને CG એ છે કેપેસિટર છે, CG છે, અને RG છે રેઝિસ્ટન્સ છે. CB એ બ્લોકિંગ કેપેસિટર છે. હવે આનું કામ શું? મહત્ત્વનું આ સર્કિટમાં બીજું કશું નથી, પણ મહત્ત્વની વસ્તુ આપણા માટે આ છે, L અને Cનું કોમ્બિનેશન. પણ એ પહેલાં અહીંયા આ HT જોઈએ, તો HT એટલે હાઈ ટેન્શન. જુઓ હાઈ ટેન્શન આપેલું છે અહીંયા. હાઈ ટેન્શન એટલે 300 વોલ્ટ DC,
આ જે લાંબો છેડો છે એને ધન કહેવાય છે, ટૂંકો છેડો છે એને ઋણ કહેવાય છે. તો અહીંથી ધન વોલ્ટેજ સપ્લાય આરએફસી એટલે રેડિયો ફ્રીક્વન્સી કોઇલ દ્વારા પ્લેટને મળે છે અને ઋણ સપ્લાય છે ડાયરેક્ટ કેથોડને મળે છે. બ્લોકિંગ કેપેસિટર જે છે, બ્લોકિંગ એટલે કેપેસિટરનું કામ શું છે? કેપેસિટરનું કામ એ છે કે ડીસી છે એને રોકી રાખીને એસીને પસાર થવા દે. કારણ કે બે પ્લેટ પેરેલલ પ્લેટ હોય છે. આ બે પેરેલલ પ્લેટ છે, આ બંને દેખાય છે, એની વચ્ચે અવાહક પડ હોય છે. જો એમાં તમે માઇકા રાખો એટલે અબ્રક રાખો તો અબ્રક એટલે માઇકા કેપેસિટર કહેવાય, માટી રાખીએ તો સિરેમિક કેપેસિટર કહેવાય, પેપર રાખીએ તો પેપર કેપેસિટર કહેવાય, કશું ન રાખીએ તો એર કેપેસિટર કહેવાય. એટલે વચ્ચે કશું નથી એટલે ઇલેક્ટ્રોન અહીંથી પાસ થઈ શકતા નથી. એટલે પોઝિટિવ સપ્લાય અહીંયા જ રહેશે બધો ચાર્જ અને નેગેટિવ ચાર્જ અહીંયા રહેશે, એટલે બ્લોક કરે છે, રોકી રાખે છે ટૂંકમાં. એ જે માત્ર એસી છે અહીંયા જાય છે. હવે બાકીનો જે છે એ ભાગમાં આ જે ભાગ છે એ મહત્ત્વનો છે. આને છે ટ્યુન સર્કિટ અથવા તો ટેન્ક સર્કિટ કહેવામાં આવે છે. ટેન્ક એટલે પાણીની ટાંકી, ટ્યુન એટલે એની મદદથી ફ્રીક્વન્સી છે એટલે આવૃત્તિ સેટ કરી શકાય, માટે ટ્યુન સર્કિટ કહેવાય. જુઓ અહીંયા એક એલ એટલે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે શું? વાયરનું ગૂંચડું. વાયરનું ગૂંચડું રાખેલું છે અને હાર્ટલે ઓસિલેટરની સર્કિટ બનાવેલી છે. હાર્ટલે ઓસિલેટર અને કોલ્પિટ ઓસિલેટર બે પ્રકારના ઓસિલેટર હોય. એમાં હાર્ટલેમાં જે કોઇલ છે એટલે ઇન્ડક્ટર છે એના બે ભાગ કરેલા હોય, સેન્ટર ટેપ કરેલી હોય વચ્ચેથી, અને કોલ્પિટમાં કેપેસિટરના બે ભાગ કરેલા હોય. કેપેસિટર વચ્ચે જે એરો કરેલો છે તીરની નિશાની, આ તીરની નિશાની જે છે એ શું બતાવે છે? કેપેસિટરનું મૂલ્ય બદલી શકાય છે. હવે આ કેપેસિટરનું મૂલ્ય બદલીએ તો શું થાય? જુઓ અહીંયા સૂત્ર એક છે, એફ બરાબર √1/2π√L/C. એટલે એલનું મૂલ્ય બદલીએ તો પણ આવૃત્તિ બદલાય અને સીનું મૂલ્ય બદલીએ તો પણ આવૃત્તિ બદલાય. અહીંયા એલને ફિક્સ રાખીએ છીએ આપણે અને સીને બદલીએ છીએ. સીનું મૂલ્ય જેમ વધશે એમ આવૃત્તિ ઘટશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે, અને સીનું મૂલ્ય જેમ ઘટશે એમ આવૃત્તિ છે એ વધશે. હવે એની સાથે અહીંયા XTL લખેલું છે. XTL એટલે ક્રિસ્ટલ. અહીંયા સ્ફટિક મૂકેલો છે. આપણે અગાઉ વાત કરી ને પીઝો ઇલેક્ટ્રિસિટી. પીઝો એટલે પ્રેશર, ગ્રીક શબ્દ છે. પીઝો એટલે પ્રેશર, પ્રેશર એટલે દબાણ. દબાણ આપીએ છીએ અહીંયા, બે બાજુ EMF આપીએ છીએ, વીજ ચાલક બળ. અને વીજ ચાલક બળ ક્યાંથી મળે છે આપણને? આ સર્કિટમાંથી મળે છે. હવે આને ટેન્ક સર્કિટ કેમ કહેવાય? બરાબર છે. ટેન્ક સર્કિટ એટલા માટે કહેવાય કે અહીંથી આવતા જે ચાર્જ છે એ વીજભાર અહીંયા જમા થાય અને અહીંયા જમા થાય. આનું કામ એ છે કે ડીસીને બ્લોક કરે, આનું કામ એ છે એસીને બ્લોક કરે. એટલે આ બધો ચાર્જ છે ઇન્ડક્ટરમાં આવે, ઇન્ડક્ટર થ્રુ એ ડિસ્ચાર્જ થાય, એટલે વીજભાર જતો રહે. એનો વીજભાર ક્યાં જાય? તો એ નાનકડા તરંગો, કારણ કે એનો કંપ વિસ્તાર બહુ ઓછો હોય. કંપ વિસ્તાર એટલે શું? તરંગ જ્યારે પ્રસરે ત્યારે એક જે પ્રસરણની દિશા છે ને લંબરૂપે એક જ દિશામાં જે મહત્તમ સ્થાનાંતર થાય એને કંપ વિસ્તાર કહેવાય. આ કંપ વિસ્તાર ઓછો હોય એટલે તીવ્રતા ઓછી હોય, વોલ્ટેજ ઓછા હોય, એટલે એને અહીંથી ગ્રીડ અને કેથોડ વચ્ચે આપવામાં આવે. આ ઇનપુટ કહેવાય. આ જે ઇનપુટ છે ને એ ઇનપુટને લીધે વિવર્તન થાય એટલે એમ્પ્લિફિકેશન થાય, અને એમ્પ્લિફિકેશન થાય એટલે આપણને અલ્ટ્રાસોનિક તરંગો છે વધારે સારા મોટા કંપ વિસ્તારવાળા તીવ્ર દેખાય. હવે જુઓ, બીજી જે રીત છે એ મેગ્નેટોસ્ટ્રિક્શન, એને ગુજરાતીમાં ચુંબકીય આકારાંત કહેવામાં આવે છે. એ ચુંબકીય આકારાંત એટલે શું? તો આ પણ આપણે સમજીએ, પણ એ પહેલાં આ જે રીત છે એની મદદથી આપણે 25 કિલોહર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ મેળવી શકાય છે. તો આનો ઉપયોગ પણ એની રીતે સાચો છે, પહેલાંનો ઉપયોગ પણ એની રીતે સાચો છે. પણ મોટે ભાગે જે વપરાય છે એ ખાસ કરીને શું વપરાય છે? પીઝો ઇલેક્ટ્રિસિટીથી મળતા જે ઓસિલેટર્સ છે એની મદદથી મળતા તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. મેગ્નેટોસ્ટ્રિક્શન જે છે એ ખાસ કરીને જે ક્યુરી, જોલિયટ અને પી ક્યુરી એને 1880માં આ દોલન બતાવેલું, અને એ દોલકની મદદથી આપણે આ અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકીએ. હવે થોડું સમજીએ તો ખાસ કરીને ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થો ક્યાં ક્યાં હોય? તો નિકલ, આયરન, કોબાલ્ટ વગેરે, પછી સુગર કેન છે. આ બધા જે છે એ એવા પદાર્થો છે કે જેની અંદર જો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પહેલાં તો એ કેવા છે? ચુંબકીય હોતા નથી,
શું કામ નથી હોતા? એના જે માઇક્રોફિલ્ડમાં જઈએ આપણે, માઇક્રોસ્પેસમાં અંદર 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 જઈએ તો ચુંબક શું કામ બને છે? ચુંબક અને ચુંબકીય ગુણધર્મ કેમ ઉત્પન્ન કરે છે? તો આવા પદાર્થો જે છે ફેરોમેગ્નેટિક પદાર્થો, એની અંદર કણો, જે કણો છે એ ચોક્કસ ક્ષેત્રોમાં વહેંચાયેલા હોય છે. એ નાના નાના જે ક્ષેત્રો છે એને આપણે ડોમેન કહીએ છીએ, એટલે વિસ્તાર. આ વિસ્તાર જે છે એ દરેક એક એન સાઈડ અને એક એફ સાઈડ, એટલે નોર્થ અને સાઉથ, એન અને એસ સાઈડ ધરાવે છે. દરેક એ ડોમેન છે આડાવડા ગોઠવાયેલા હોય. જેમ આપણે સ્ટીક છે એને ઘા કરી દઈએ, સ્ટ્રો છે એને, તો એ સ્ટ્રો છે આડી અવડી ફેંકાઈ જાય, એ રીતે એ વહેંચાયેલા હોય છે. હવે આને જો કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં, એટલે ચુંબકીય ક્ષેત્રમાં, તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એક જ દિશામાં બધા ગોઠવાય છે. ધારો કે સોલેનોઇડ છે, સોલેનોઇડ એટલે ગૂંચળું. એ ગૂંચળાનો એક છેડો એસ હોય અને એક છેડો છે એન હોય. એન એટલે નોર્થ, ઉત્તર, અને એસ એટલે સાઉથ, દક્ષિણ પોલ. તો દક્ષિણ ધ્રુવ ને ઉત્તર ધ્રુવ એ બંને છેડા હોય છે. આપણે એ જાણીએ છીએ, એમ્પિયરનો નિયમ છે, લેન્સનો નિયમ છે, એની ફેરેડેનો નિયમ છે, એ પ્રમાણે. તો જો આ રીતે જમણા હાથનો નિયમ લઈએ તો જો વીજ પ્રવાહ આ દિશામાં જતો હોય, અંગૂઠાની દિશામાં, તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે આંગળીઓની દિશામાં હોય, જોઈ શકાય છે. બરાબર છે? એનાથી ઊંધું આમ વિચારે તો કેમ એસ છેડો ને એન છેડો બને છે એની ખબર પડે. જો અહીંયા આપણે વિચારીએ તો એન્ટી ક્લોકવાઇઝ બને છે એટલે એન બનશે. અહીંયા વિચારીએ ક્લોકવાઇઝ એસ બનશે એટલે સાઉથ પોલ બનશે. તો સોલેનોઇડનો નોર્થ અને સાઉથ પોલ છે એનાથી ઊંધા છે બધા ગોઠવાય. આને ધ્રુવીકરણ કહેવાય. જે ધ્રુવીકરણ થાય છે એને લીધે ચુંબક બને છે. અને આની જે ગોઠવાવાની ડિસિપ્લિન છે, શિસ્ત છે, એને આપણે ચુંબકત્વ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને મેગ્નેટિઝમ કહેવાય છે. તો આનો બરાબર ઉપયોગ કરવામાં આવે છે. તો આ ક્યુરીએ શું જોયું? તો એણે એ જોયું કે નિકલ છે કે કોબાલ્ટ છે કે આયરન છે, એમાં ખાસ નિકલ છે વધારે સારો છે. તો એ સળીઓ જો ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે ને અક્ષીય ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે, અક્ષીય એટલે એની દિશામાં, તાર હોય તો તારની દિશામાં, ધારો કે આ તાર છે તો આ દિશામાં મૂકીએ તો શું થાય? ધ્રુવીપવન થાય. બરાબર છે? અને એને લીધે એના જે કણો છે, ડોમેન્સ છે, એ બધા ગોઠવાશે. અને આ જે ડોમેન્સ ગોઠવાય પણ એને લીધે થાય છે શું? તો એને લીધે જે નિકલ છે અથવા ફેરો મેગ્નેટિક પદાર્થો છે એના લંબાઈમાં વધઘટ થાય છે. અને એ લંબાઈમાં વધઘટની આવૃત્તિ ખૂબ જ વધારે હોય છે. કેટલી? 20 કિલોહર્ટ્ઝ અથવા એનાથી વધારે. એટલે એની મદદથી આપણે અલ્ટ્રાસોનિક છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. જોઈએ આપણે સ્ક્રીન ઉપર. તો જુઓ, અહીંયા એક આકૃતિ બતાવેલી છે. એક બેઝિક પ્રિન્સિપલ જ સમજાવવાની કોશિશ કરી છે. તો આ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા પોલરાઇઝડ એટલે એકદમ પોલરાઇઝ થયેલો, એટલે ધ્રુવીભૂત થયેલો ડીસી કરંટ આપવામાં આવે છે. કારણ કે એ ગૂંચળું છે એમાંથી ડીસી પોલરાઇઝ પાવર જો આપણે કરંટ જો પાસ કરીએ તો જ એમાંથી એક સરખો ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન થાય. એસી કેમ નહીં? ડાયરેક્ટ કરંટ જ કેમ? તો પ્રત્યાવર્તી પ્રવાહ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ અથવા એસી કરંટ જો પાસ કરીએ તો એ ક્ષણે ક્ષણે ધન અને ઋણ થતો હોય. અને ધન અને ઋણ થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ છે નાશ થતું જાય, એટલે સતત આપણને ચુંબકત્વ મળે નહીં. તો અહીંયા જોઈએ તો આપણને જે દેખાય છે એ એક કોઇલ છે, બરાબર, ગૂંચળું છે, એની વચ્ચે નિકલનો સળિયો મૂકેલો છે. બીજી બે કોઇલ છે, L1 અને L2. તો L1 જે કોઇલ છે એ અને અહીંયા L2 કોઇલ છે. L2 સાથે એક કેપેસિટર, અગાઉ વાત કરી એ પ્રમાણે પીઝો ઇલેક્ટ્રિસિટીમાં ચલ કેપેસિટર અથવા ચલ સંઘારક મૂકેલું છે. અને એની સાથે એક અહીંયા માઇક્રો એમ્પિયર જોડેલું છે. ફરી પાછો આ વાલ છે. અહીંથી અહીંયા પ્લેટ કરંટને નિયંત્રિત કરવામાં આવે છે અને આ છે હાઈ ટેન્શન આપેલો છે. અહીંયાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની ઇન્ડક્શન એટલે પ્રેરણ અહીંયા થાય છે. અને આની મદદથી, કેપેસિટરની મદદથી કરંટ છે એટલો ફેરવવામાં આવે છે કે જેથી કરી અને આની જે કુદરતી આવૃત્તિ છે નિકલના સળિયાની એ અને આ આવૃત્તિ બંને સરખી થાય. કુદરતી આવૃત્તિ અને નિકલના સળિયાની આવૃત્તિ સરખી થાય એટલે અનુનાદ થાય, રેઝોનન્સ થાય. અને એ રેઝોનન્સને વખતે કંપ વિસ્તાર છે વધારેમાં વધારે મળે. એ કંપ વિસ્તારની ઇન્ડ્યુસ ઇફેક્ટ આની ઉપર થાય છે, L1 ઉપર. અને એ L1થી ઉત્પન્ન થતા
જે પ્રેરક તરંગો છે એને અહીંયા ઇનપુટ કરવામાં આવે છે, એટલે આદાન છેડે ગોઠવવામાં આવે છે. એ આદાન છેડે જે મળે એને પછી વિવર્ધિત કરી અને પ્રદાન છેડે આપણે એટલે આઉટપુટમાં માપી શકીએ છીએ. તો આ મેગ્નેટિક ફિલ્ડની મદદથી મેગ્નેટોસ્ટ્રિક્શન ઉત્પન્ન કરી શકાય છે. હવે મેગ્નેટોસ્ટ્રિક્શન જે મેથડ છે એ 2 પ્રકારની છે ખાસ કરીને. આમ તો અત્યારે તો શું છે કે નિકલનો સળિયાના બદલે નિકલના પાતળા તાર વાપરવામાં આવે છે અને પેરેફિન વેક્સમાં એને બોળી દેવામાં આવે છે, એટલા માટે કે એકબીજા સાથે શોર્ટ ન કરે અથવા શોર્ટ ન થાય, ભળી ન જાય, એટલે એને પેરેફિન વેક્સમાં બોળી દેવામાં આવે છે અને રાખવામાં આવે છે. એટલે જે કંપનો છે આપણને વધારે સારા અને શાર્પ મળે. જોઈએ આપણે તો પહેલી જે રીત છે એ પોઝિટિવ મેગ્નેટોસ્ટ્રિક્શન છે. એને ઘણી વખત જૂલ મેગ્નેટોસ્ટ્રિક્શન પણ કહેવામાં આવે છે, કારણ કે જૂલે શોધેલી છે, જૂલ નામનો વૈજ્ઞાનિક. બરાબર છે. તો પોઝિટિવ મેગ્નેટોસ્ટ્રિક્શન શું છે? તો એ ફેરોમેગ્નેટિક મટીરિયલ જે છે, હમણાં વાત કરીને નિક એટલે નિકલ, આયરન અને કોબાલ્ટ, એમાં જ્યારે એક્સિયલ મેગ્નેટિક ફિલ્ડ આપવામાં આવે એટલે અક્ષની દિશામાં, ત્યારે એની લંબાઈમાં વધારો થાય છે. નિકલની લંબાઈમાં, કોબાલ્ટની લંબાઈમાં અથવા આયરનની લંબાઈમાં વધારો થાય છે. બીજી છે નેગેટિવ મેગ્નેટોસ્ટ્રિક્શન રીત. નેગેટિવ મેગ્નેટોસ્ટ્રિક્શન છે આ સમજી શકાય એવું છે, પોઝિટિવમાં લંબાઈ વધે તો નેગેટિવમાં લંબાઈ ઘટે છે. ત્રીજું જે છે ગુલમેન ઇફેક્ટ છે. તો જે ગુલમેન ઇફેક્ટ છે એ બહુ સારી અને રમતિયાળ છે. તો એમાં શું થાય છે કે ધારો કે કોઈ સળિયો છે એ વળી ગયેલો છે, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય છે? તો એ સળિયો છે સીધો થઈ જાય છે. બરાબર છે. વાંકો વળેલો હોય આ રીતે જોઈ શકાય. આમ જો હોય યુ શેપમાં માની લો કે, અથવા તો ઝિગઝેગ હોય અને એને મૂકીએ મેગ્નેટિક ફિલ્ડમાં, એક્સિયલ ફિલ્ડ આપીએ તો એ સીધો થઈ જાય છે. પછી બીજી છે વાઇડમેન ઇફેક્ટ. આ વાઇડમેન કોણ? જેણે ગાલ્ટન વિસલમાં સુધારો કર્યો એ વાઇડમેન ઇફેક્ટ છે. એ વાઇડમેન ઇફેક્ટમાં જો સળિયો છે વળેલો હોય, વળેલો એટલે આ રીતે ટ્વિસ્ટ થયેલો, ચોટલો વળે ને, અથવા વાયર છે વાળવામાં આવે, તો એ વળેલો હોય અને જો એક્સિયલ ઇન્ફ્લ્યુશન આપવામાં આવે તો એ ઇન્ફ્લુઅન્સને લીધે એ સળિયો છે સીધો થઈ જાય છે. એટલે આપણે જોઈ શકીએ આમ જો સળિયો સીધો થાય છે કેવી રીતે? તો દાખલા તરીકે રબરનો વાયર છે એને આપણે ખૂબ ટાઈટ વીંટી દઈએ, વળ ચડાવી દઈએ અને પછી છૂટો મૂકી દઈએ તો એ ધીમે 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 કરતાં સીધો થઈ જાય છે. એવી ઇફેક્ટ આમાં જોવા મળે છે. મેં તમને અગાઉ વાત કરી આવૃત્તિની, તો ખાસ કરીને ધાતુઓમાં અને ચુંબકમાં અને ક્રિસ્ટલમાં બધામાં આ એક સૂત્ર છે વાપરી શકાય. કારણ કે આ સૂત્ર છે એ ખાસ કરી અને વ્યાપ્તિકૃત અથવા જનરલાઇઝ સૂત્ર છે. આવૃત્તિ મેળવવા માટે F બરાબર N ડિવાઇડેડ બાય 2L છેદમાં 2L ગુણ્યા સ્ક્વેર રૂટ ઓફ y અપોન રો. આખું સૂત્ર ફરીથી બોલી જઉં છું. F એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સી બરાબર N એટલે નંબર ઓફ લૂપ્સ, પલ્સ, ગાળાની સંખ્યા, છેદમાં 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા વર્ગમૂળમાં y એટલે યંગનો સ્થિતિસ્થાપક અંક છેદમાં ઘનતા રો. ઘનતા એટલે દળ છેદમાં કદ, અને યંગનો સ્થિતિસ્થાપક અંક એટલે શું? પ્રતિબળ છેદમાં વિકૃતિ, પ્રતાન વિકૃતિ અથવા રેખીય વિકૃતિ. હવે રેખીય વિકૃતિ એટલે શું આપણે સમજીએ થોડુંક. તો તાર છે અથવા સ્પ્રિંગ છે, સહેલાઈથી સમજી શકાય. એટલે એક સ્પ્રિંગ લેવામાં આવે, એ સ્પ્રિંગને જો છેડે વજન લટકવામાં આવે અને પછી વજન લઈ લેવામાં આવે તો સ્પ્રિંગ પોતાના મૂળ સ્થાને આવે છે, એવું આપણે માનીએ છીએ. પણ એ મૂળ સ્થાને આવતી નથી. એના બદલે એની જે લંબાઈ હોય એના કરતાં ડેલ્ટા એલ એટલે ખૂબ જ સૂક્ષ્મ લંબાઈ છે વધી જાય છે. દર વખતે વજન લટકાવ્યું એટલે લંબાઈ છે વધતી જાય. એને ડેલ્ટા એલ કહેવામાં આવે છે. એટલે જે મૂળ લંબાઈની સાપેક્ષે જે લંબાઈમાં ફેરફાર થાય, ક્ષતિ રહે, એ ક્ષતિનો જે ગુણોત્તર છે ડેલ્ટા એલ ડિવાઇડેડ બાય એલ, એને આપણે કહીએ છીએ વિકૃતિ અથવા સ્ટ્રેઇન કહીએ છીએ. બરાબર છે. જો મૂળ લંબાઈ આવતું હોય, ઘણાને એવો ખ્યાલ છે કે પોતાની મૂળ લંબાઈ પ્રાપ્ત કરી લે છે. એવું નથી. જો મૂળ લંબાઈ પ્રાપ્ત કરે તો શું થાય? તો સ્થિતિસ્થાપકતાના નિયમનો ભંગ થાય. આપણે જે રબર બેન્ડ ચડાવીએ છીએ, બરાબર છે, રબર બેન્ડ
કાગળના ભૂંગળા ઉપર, અથવા બહેનો છે એ માથામાં બોરિયા નાખે છે રબરના. જો સ્થિતિસ્થાપકતાનું અસ્તિત્વ ન હોય તો શું થાય? બોરિયા વર્ષો સુધી ચાલે, લાખો, પણ અઠવાડિયે 10 દિવસે લાંબા થઈને અને ખલાસ થઈ જાય છે, બરાબર, ડક્ટાઇલ થઈ જાય છે અને પછી તૂટી જાય છે. એ એટલા માટે કે લંબાઈ ધીમે 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 માઇક્રો લેવલે વધતી હોય છે અને એને ડેલ્ટા એલ કહેવામાં આવે છે. આ જે પ્રતિબળ છે, પ્રતિબળ એટલે આપણે જેટલું બળ આપીએ એકમ ક્ષેત્રફળમાં, એ બળ નો ગુણોત્તર એટલે દબાણ F/A ડિવાઇડેડ બાય ડેલ્ટા L/L. આ જે ગુણોત્તર છે એને યંગનો સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. અને ઘનતા જે છે એ ઘનતા એટલે દ્રવ્યમાન M/V છેદમાં કદ. તો આટલું જો આપણે જાણતા હોય તો આવૃત્તિ મેળવી શકાય. મૂળભૂત આવૃત્તિનું નીચે સૂત્ર આપેલું છે. મૂળભૂત આવૃત્તિ એટલે n = 1. પહેલો ગાળો મળે એ. ગાળો એટલે શું? મેલ્ડેનો પ્રયોગ છે એક, બરાબર. ચીપિયો હોય, સ્વરકાંટો લઈએ અને એની ઉપર એક દોરી બાંધી દઈએ અને એક પુલી સાથે લટકાવી દઈએ વજન. પછી એને હથોડી મારીએ પાંખિયા ઉપર, અથવા તો એને જરાક વાઇબ્રેટ કરીએ તો કંપન થાય ને, એટલે શું થાય? એમાંથી ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય. ધ્વનિના તરંગો રેરફિક્શન ને કન્ડેન્સેશનથી એટલે સંઘનન વિઘનનથી આગળ જાય. એ આગળ જઈ ઈયળની જેમ, આમ ઈયળ છે ને ભેગી થાય, આગળ જાય, ભેગી થાય, જાય. પ્રકાશના તરંગો સાપની જેમ જાય અને ધ્વનિના તરંગો આ રીતે જાય. તો એ પ્રસરીને પછી આગળ જે પુલી રાખેલી છે તે પુલી પાસે અથડાઈને પાછા આવે, પરાવર્તિત થાય. અને પરાવર્તિત થાય એટલે બંને તરંગો એકબીજા ઉપર ઓવરલેપ થાય. જુઓ, આવો આકાર થાય. પાણીપુરીને વચ્ચેથી કાપી નાખીએ આડી, બરાબર છે, અને જોઈએ તો જેવો આકાર થાય એવો આકાર થાય. આને લૂપ કહેવાય અથવા ગાળો કહેવાય. આ એક ગાળો થાય એટલે n = 1 થયો કહેવાય, બરાબર છે. એના માટેનું આ સૂત્ર છે, તમને બતાવેલું છે. તો ફંડામેન્ટલ, એને મૂળભૂત આવૃત્તિ કહેવાય, બરાબર છે. ફંડામેન્ટલ આવૃત્તિ અહીંયા દર્શાવેલી છે. હવે આ તમને વાત કરી મેગ્નેટોસ્ટ્રિક્શન અને પીઝોઇલેક્ટ્રિક કેમ ઉત્પન્ન કરવા એની વાત. તો હવે ડિટેક્શન કેમ કરવું, શોધવું કેમ? તો એક તો પીઝોઇલેક્ટ્રિક ડિટેક્શનથી શોધી શકાય, સેન્સિટિવ ફ્લેમ. પીઝોઇલેક્ટ્રિક ડિટેક્શન કેમ કરવું? તો પીઝોઇલેક્ટ્રિક દોલક હોય એની મદદથી આવૃત્તિ ઉત્પન્ન થાય. આગળ પ્લેટ રાખેલી હોય ધ્વનિના, એની સાથે અથડાઈને પછી પાછું આવે, એટલે અંતર ભાંગા સમય કરીને શોધી શકાય. પછી સેન્સિટિવ ફ્લેમ, બરાબર છે. સેન્સિટિવ ફ્લેમ એટલે શું? તો ફ્લેમ હોય, એ ફ્લેમ છે એને જ્યાં અલ્ટ્રાસોનિક તરંગો પ્રસરતા હોય એ માધ્યમમાં એને ધીમે 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 લઈ જવામાં આવે. જ્યાં નોડ થતું હોય એટલે જ્યાં નિષ્પન્ન બિંદુ આવતું હોય ત્યાં એ જે ફ્લેમ છે એટલે જ્યોત છે સ્થિર રહે, અને જ્યાં એન્ટી નોડ હોય એટલે પ્રસ્પંદ બિંદુ, ત્યાં છે એ પ્રસ્પંદ બિંદુ એ કંપન કરે, ત્યાં છે ફ્લેમ આ રીતે જાણે પવન આવતો હોય એવું આપણને લાગે. એને સેન્સિટિવ ફ્લેમ મેથડ કહેવાય, બરાબર છે. પછી કુંડની નળી, કુંડ ટ્યુબ, કુંડ વૈજ્ઞાનિકનું નામ છે. કુંડ ટ્યુબમાં શું હોય? કાચની ક્રાઉનની અથવા એની નળી હોય લાંબી, 1 મીટરથી વધારે અંતરની. એ નળીમાં સાફ કરી બરાબર અને એમાંથી ભેજ ઉડાડી દેવામાં આવે, એનહાઇડ્રસ, અને લાઇકોપોડિયમ પાવડર નાખવામાં આવે, અને પછી એને એક છેડો બંધ કરી દેવામાં આવે અને એક છેડેથી અલ્ટ્રાસોનિક તરંગો છે દાખલ કરવામાં આવે. હવે જેવા તરંગો દાખલ થાય એટલે ધ્રુજારી થાય, કંપન પ્રસરે. એટલે જ્યાં એન્ટીનોડ પોઈન્ટ આવે ત્યાં ઢગલી બનતી નથી, પણ નોડ આવે નિષ્પન્ન બિંદુ ત્યાં છે ઢગલીઓ બને. 2 ઢગલીઓ વચ્ચેનું અંતર ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપથી માપી લઈએ, એનું ડબલ કરીએ એટલે લેમ્બડા મળે. તો આ કુંડની નળી એ પણ બહુ સારો પ્રયોગ છે, કરી શકાય એવો છે, બરાબર છે. પછી થર્મલ ડિટેક્ટર, એ થર્મલ ડિટેક્ટરની મદદથી પણ શોધી શકાય છે. સમયના બંધનમાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી શકતા નથી. હવે એની પ્રોપર્ટી શું છે? તો એક તો હાઈલી એનર્જેટિક છે, એટલે ખૂબ જ એનામાં ઉર્જા છે. પછી એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, એટલે એની આવૃત્તિ ખૂબ વધારે હોવાથી દૂર સુધી એને મોકલી શકાય છે ક્ષય પામ્યા વગર, બરાબર છે. આ એની એક ખાસિયત છે, એટલે દૂર સુધી સિગ્નલિંગમાં પણ એનો ઉપયોગ થાય છે. પછી ટૂંકી તરંગ લંબાઈ છે, એટલે ટ્રાન્સમિશન પણ થઈ શકે છે નેવિગેશનમાં, દરિયો ખેડતા હોય એના માટે, બરાબર છે. પછી એ છે એ એનો જે ધારો પ્રવાહીમાંથી પસાર કરીએ તો ડિફ્રેક્શન એટલે સમતલ વિવર્તન ગ્રેટિંગ જેવું પણ કામ કરે છે, અને એની મદદથી આવૃત્તિ શોધી શકાય છે. હું જરા ઝડપથી જઉં છું કારણ કે આપણી પાસે સમય નથી. હવે અલ્ટ્રાસોનિક જે તરંગો છે એનો ઉપયોગ શું થાય? તો આમ તો ઘણા ઉપયોગો છે, તમે જુઓ તો દુનિયા છે આખી એની. તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એટલે એન્જિનિયરિંગ ક્ષેત્રે
જો ધાતુની પ્લેટ બનાવી તેમાં ઘણી વખત તિરાડો રહી જતી હોય, ખામીઓ રહી જતી હોય, બબલ્સ રહી જતા હોય, એ શોધવા માટે આનો ઉપયોગ થાય છે. કેવી રીતે શોધવું? તો અલ્ટ્રાસોનિક તરંગો એની ઉપર દાખલ કરવામાં આવે છે. નાખીએ એટલે એનો ક્ષય થતો નથી, કારણ કે એનર્જીક છે એટલે અંદર પસાર થાય છે, અને પ્લેટ છે ને તોડી શકતા નથી, તૂટતી નથી, ડેમેજ નથી થતી, અંદર જાય એટલે એની સાથે કેથોડ રે ઓસિલોસ્કોપ જોડેલું હોય છે, એના સ્ક્રીન ઉપર જોઈ શકાય. પરાવર્તિત થયેલા તરંગો જો એમને આખે આખા આવે તો તકતી છે ડિફેક્ટવાળી નથી, પણ જો ક્યાંક ક્યાંક ખામી દેખાય, આમ લૂપ્સ છે નાની મોટી દેખાય તો ખામી છે, એ જ્યાં ખામી હશે, ફોલ્ટ હશે અથવા ફ્લો હશે ત્યાં આપણને લૂપ્સ નાની દેખાશે, એટલે પીક નાની દેખાશે અને બાકી પીક્સ છે મોટી દેખાશે. પછી સોનાર, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગમાં નેવીમાં ખાસ ઉપયોગ થાય છે. આઇસબર્ગ માટે, એટલે દરિયામાં જે હિમશિલાઓ હોય, હિમશિલા અંદર કેટલી છે ખબર ન પડે પણ નાનકડી જ દેખાતી હોય. ટાઇટાનિકનું બહુ સારું ઉદાહરણ છે. હિમશિલા અંદર ખૂબ પ્રસરેલી હોય, એ કેટલા સુધી પ્રસરેલી છે જોઈ શકાય, આની મદદથી માપી શકાય. પછી અલ્ટ્રાસોનિક તરંગો છે એનો ઉપયોગ આમ તો ઘણી રીતે થઈ શકે છે. દરિયાના ઊંડાઈ માપવા માટે, પછી નીચે સબમરીન છે કે નહીં, ફિશિંગ માટે માપી શકાય છે. એક સારો ઉપયોગ એનો એ છે કે ધાતુની પ્લેટ જ્યારે આપણે લઈએ તો જ્યાં ક્ષારવાળું પાણી છે, બરાબર છે, ક્ષારવાળું પાણી ગરમ કરીએ શું થાય, જે આપણું તપેલું છે યુટેન્સાઇલ અથવા વેસલ, એની અંદર ખાસ કરી અને એક જાતનું પડ જામી જાય, સફેદ રંગનું કે પીળાશ પડતા રંગનું. એને દૂર કરવું એ શું કરવું? એ દૂર થઈ શકતું નથી. એને ચપ્પુ લગાડીએ તો પોપડીઓ ઉખડે, તો અલ્ટ્રાસોનિકની મદદથી આને દૂર કરી શકાય છે. ધાતુની તકતી છે એની ઉપર જો અલ્ટ્રાસોનિક તરંગોનો મારો કરવામાં આવે તો એને બફ કરી શકાય છે. અને બીજું કે એની અંદર એની ઉપરથી આખું જે લેયર્સ છે, જે બિનજરૂરી લેયર્સ છે એ કાઢી શકાય છે. એ એની ખાસ ખૂબી છે. પછી અલ્ટ્રાસોનિક તરંગને સિગ્નલની જેમ દીવાદાંડીની માફક છે એ ઉપયોગ કરી શકાય છે. લાઇટ હાઉસમાં મુલાર સોલ્ડરિંગ તરીકેનો ઉપયોગ થાય છે, અને મેટલ કટિંગમાં. હવે મુલાર સોલ્ડરિંગ શું અને સોલ્ડરિંગ શું? તો સોલ્ડરિંગ ખાસ ઇલેક્ટ્રોનિક્સ માટે વપરાતો શબ્દ છે, પણ સામાન્ય રીતે આપણે એને વેલ્ડિંગ કહીએ છીએ. તો વેલ્ડિંગ એટલે શું? લોઢાને લોઢું જોડે અથવા બ્રાસ છે એને જોડે, પણ એલ્યુમિનિયમમાં જ્યારે સોલ્ડરિંગ કરવું હોય તો અઘરું પડે છે, બરાબર છે, તો એને મુલાર સોલ્ડરિંગ કહેવાય છે. તો મુલાર સોલ્ડરિંગ એટલે જો સામાન્ય રીતે એલ્યુમિનિયમને કોઈ સળિયો અડાડીએ તો શું થાય? ગરમ થાય એટલે પાવડર બની જાય ખાસ તાપમાને, તો એનું સોલ્ડરિંગ કરવું અઘરું હોય છે. તો અલ્ટ્રાસોનિકનું કામ શું છે? તો અલ્ટ્રાસોનિકમાં ઉચ્ચ આવૃત્તિ છે, એટલે એ કાચના સળિયા સાથે જોડી અને એલ્યુમિનિયમમાં ખાસ તો વપરાય છે, એટલે એલ્યુમિનિયમની સીટ ઉપર રાખીએ તો કાચનો સળિયો છે એ વાઇબ્રેટ થાય અને ખૂબ ગરમી ઉત્પન્ન કરે. હવે આની ખૂબી એ છે અલ્ટ્રાસોનિકની, એ ડેમેજ કરતું નથી કોઈ વસ્તુને. ડેમેજ નથી કરતું એટલે શું થાય કે સળિયો જે છે ને એ એની સાથે એની ઉપર ખૂબ કંપન કરે, અને કંપન કરે એટલે ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન થાય એટલે એના એ રસ છે અંદર જોડાય, અને એ જોડાય એટલે સોલ્ડરિંગ. એને મુલાર સોલ્ડરિંગ કહેવાય છે. અને સાદું સોલ્ડરિંગ એટલે શું હોય? જે ખાસ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર આપણે કમ્પોનન્ટ, ટ્રાન્ઝિસ્ટરને, કેપેસિટરને, રેઝિસ્ટન્સને એ બધું જોડીએ છીએ, વાયરને, એને સોલ્ડરિંગ કહીએ છીએ આપણે જનરલી, બરાબર છે. તો એ રીતે એનો ઉપયોગ થાય છે. હવે અલ્ટ્રાસોનિકનો ઉપયોગ છે પાછો ફોર્મેશન ઓફ એલોઇઝ. એલોઇઝ એટલે મિશ્ર ધાતુ. ઘણી ધાતુઓ એવી હોય છે કે જેને આપણે મિક્સ કરી શકતા નથી, બરાબર છે. પિત્તળને બનાવવું સહેલું છે, નિકલ ને કોપર ને એ બધું ભેગું કરીને, પણ ઘણી ધાતુઓ છે મિક્સ નથી થતી. જેમ કે તેલને પાણી ભેગા ન થાય, આપણે જાણીએ છીએ, પણ અલ્ટ્રાસોનિક એ કરી શકે. એ ચમત્કારિક વસ્તુ છે, બરાબર છે. તો ધાતુઓનો મિક્સ કરવા માટે એટલે ખૂબ જ માઇક્રો પાર્ટિકલ છે એ બનાવી નાખે છે. કેવી રીતે? તો એ બંને ધાતુઓને રાખી અને એની ઉપર અલ્ટ્રાસોનિકનો મારો કરવામાં આવે છે, બોમ્બાર્ડમેન્ટ. અને અલ્ટ્રાસોનિકનો મારો કરીએ એટલે કણોને છૂટા પાડીને ભેગા કરે છે. એટલે એક સરખી રીતે, જેને સિંગલ ક્રિસ્ટલ કહીએ, આઈડિયલ ક્રિસ્ટલ કહીએ, એવા શેપમાં એ છે રફ નહીં પણ સારી ક્વોલિટીનું એલોઇસ છે તૈયાર કરી શકે છે. એ ઉપરાંત એમાલ્ગમેશન માટે પણ વપરાય છે. બીજું કે રગડો બનાવવા માટે, ખાસ કરી. અને રગડો એટલે શું? તો તમને ખ્યાલ હોય તો પહેલાંના જમાનામાં ફિલ્મ આવતી, ફોટોગ્રાફી ફિલ્મ અને પેપર્સ, તો એ જે નેગેટિવ્સ બનાવવા માટે જે ઉપયોગ થાય એની ઉપર ઇમલ્સન લગાવવામાં આવે. એ ઇમલ્સન એવું હોય છે કે એની અંદર અમુક એલિમેન્ટ્સ એવા હોય કે જેને મિક્સ કરવા અઘરા હોય,
જેમાં હાઇડ્રોક્વિનોન, મેટોલ્સ એ બધા એલિમેન્ટ્સ વપરાતા, બરાબર છે, અને સિલ્વર નાઇટ્રેટ. તો આ બધાને ભેગા નથી કરી શકાતા. એટલે એમાં અલ્ટ્રાસોનિકનો જો મારો કરીએ તો શું થાય છે કે જેમ પાણી અને પહેલાંને ફીણીએ આપણે, ઈંડાના પહેલાંને ફીણવામાં આવે, બરાબર, જેને ફેંટવું કહીએ, બરાબર છે, અથવા તો માખણ બનાવીએ અને ફેંટીએ તો જે રગડો ઉત્પન્ન થાય ને એ મિક્સ થઈ ગયો, એવો રગડો અહીંયા ઉત્પન્ન કરી શકાય. એને ઇમલ્સન કહેવાય. મેં અગાઉ વાત કરી તેલને પાણી ભેગા ન થાય, તો તેલને પાણીને ભેગા અલ્ટ્રાસાઉન્ડ છે કરી શકે. તેલ અને પાણી રાખી અને એની ઉપર અલ્ટ્રાસાઉન્ડનો મારો કરવામાં આવે તો એ અલ્ટ્રાસાઉન્ડનો મારો કરીએ એટલે શું થાય કે અંદર તરંગો છે એના કણોને કંપન કરાવે અને પછી મિક્સ કરે. એટલે જે સામાન્ય રીતે નથી થઈ શકતું એ આની મદદથી થાય છે. બીજી વસ્તુ એ છે કે ખાસ કરી અને આપણને શું નુકસાન કરે છે, દવાઓ ને એ બધા કરતાં પણ હેરાન કોણ કરે છે આપણને વધારે? લોઅર લાઈવ્સ. જો મેં અગાઉ એક લખેલું સેન્ટેન્સ છે, અલ્ટ્રાસોનિક યુઝફુલ ટુ ડિસ્ટ્રક્શન ઓફ લોઅર લાઈવ્સ. લોઅર લાઈવ્સ એટલે શું? ચાંચડ, માકડ, જૂં, મચ્છર વગેરે એ આપણને કેવા હેરાન કરે. દાખલા તરીકે રાતે સૂતા સુવા ન દે, ગણ કાન પાસે જ આવે, બરાબર. માખી છે ઉડીને આપણા ખોરાક ઉપર જ બેસે, આપણને ગમે નહીં, પસંદ ન પડે. હવે તો માકડનો જમાનો જતો રહ્યો, આઉટડેટેડ થઈ ગયા, પણ ઘણા ગામડામાં હજી માકડ જોવા મળે છે. તો એ ખાટલામાં ઘૂસી જાય, ગોદડામાં ઘૂસી જાય અને એ પાછા ગોતીએ તો મળે નહીં. તો એવી જે લોઅર લાઈફ છે, ઈંતેડી ખાસ તો એ બધા જે જાનવરના જીવાતો છે એ બધી, એને દૂર કરવા માટે આપણે ધારો કે પહેલાં વાપરીએ મચ્છર મારવા માટેના લિક્વિડ્સ, તો ઘણી વખત આપણે એવું જોયું છે કે મચ્છર છે એની ઉપર જ આંટા મારતું હોય, બરાબર છે, એટલે જતા નથી એનાથી. બીજું કે જો પંપથી દવા છાંટીએ તો ઘણાની એલર્જી હોય તો એ વધારે બીમાર પડે. જો કોઇલ કરીએ, ધુમાડો કરીએ તો ધુમાડાની પણ એલર્જી હોય, એટલે શ્વાસ અને દમના રોગો થઈ જાય. એટલે આ બધી મુશ્કેલી થાય. અલ્ટ્રાસોનિક છે એના માટે સારામાં સારો ડૉક્ટર છે, એની ભલામણ આપણે કરી શકીએ, કારણ કે આપણે ફિઝિક્સના માણસ છીએ. કેમ? તો એટલા માટે કે અલ્ટ્રાસોનિક જ્યારે ફેંકીએ ત્યારે એના તરંગો એવા છે કે જેને ગમતા નથી એટલે ભાગી જાય છે અને મરતા પણ નથી. એને મરતા નથી અને ગમતા નથી એટલે અહિંસાવાદીઓને પણ ગમે અને એ આપણને નુકસાન કરતા નથી. ખાસ કરીને બ્રેઇનના ઓપરેશનમાં આનો ઉપયોગ થાય છે અને સ્પાઇનલ કોર્ડના ઓપરેશનમાં સારી રીતે ઉપયોગ થાય છે. પછી એબનોર્મલ જે ગ્રોથ થતા હોય છે ખાસ શરીરમાં, તો એ શોધવા માટે પણ આનો ઉપયોગ થતો હોય, એટલે વધારાના વસ્તુઓ છે થતી હોય છે. કોલેસ્ટ્રોલ ઘણાને વધી જાય મોટી ઉંમરે, તો રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલ જામી જાય એટલે હાર્ટ એટેકના પ્રોબ્લેમ થાય. એને દૂર કરવા શું કરવું? તો બાયપાસ કરવું પડે, બીજું કાંઈ નહીં, લાખોનો ખર્ચો. રશિયન લોકોએ, વૈજ્ઞાનિકોએ એવી પદ્ધતિ વિકસાવેલી છે કે વેઇનમાં અલ્ટ્રાસોનિક પાતળો, એકદમ બારીક વાળથી પણ પાતળો એને જવા દેવામાં આવે અને પછી અલ્ટ્રાસોનિકનો મારો કરવામાં આવે. અને અલ્ટ્રાસોનિકનો મારો કરીએ એટલે શું કરે? એ છે અંદરના કોલેસ્ટ્રોલને દૂર કરી નાખે, પણ એનાથી કચરો થતો નથી, એ બાળી નાખે છે. અને બાળીને પણ એ ડસ્ટ ક્યાંય થતી નથી, એટલે નુકસાન કરતું નથી અને એકદમ ચોખ્ખું, જેમ ડ્રેનેજ સાફ કરીએ એવું ચોખ્ખું થઈ જાય, એટલે આપણને ગમે. ત્રીજું છે એ સોનોગ્રાફી, બહુ જાણીતી વસ્તુ. જો સોનોગ્રાફી અત્યારે જેના મશીનો સીલ કરવામાં આવે છે ને આ છે વસ્તુ આપણે સાંભળતા હોય છે, તો સોનોગ્રાફીમાંનો મોટે પાયે ઉપયોગ થાય છે. એટલે શરીરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર, વાડકાપ કર્યા વગર પણ આના મદદથી આપણે રોગને નિવારી શકીએ છીએ. બ્લડલેસ સર્જરી મેં વાત કરી રશિયન સાયન્ટિસ્ટની, એમાં ઓપરેશન કરવું પડતું નથી. નાનકડું બારીક સોયના અણી જેટલું છિદ્ર પાડી અને અલ્ટ્રાસોનિકની મદદથી આ કરી શકાય છે. તો બહુ મજાની વાત છે અને એ વાત આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. કન્ક્લુઝિવ પાર્ટમાં અલ્ટ્રાસોનિક જે છે એ ખૂબ ઉપયોગી છે, પણ આપણે એ સમજવા માટે ઘણું બધું શીખવું પડે. બહુ ટૂંકા ગાળામાં તમને આ પ્રયત્ન કર્યો છે સમજાવવાનો કે બેઝિક જે વસ્તુઓ છે, પણ એટલું ઉપયોગી છે. બહુ મહત્ત્વની વાત તમને એક કહી દઉં છેલ્લે કે ક્યાં ઉપયોગી છે. ખાસ બહેનો માટે મહત્ત્વની વાત છે કે કપડાં ધોવા અને વાસણ સાફ કરવા એ ખૂબ ન ગમતી વસ્તુઓ છે, તો અલ્ટ્રાસોનિક છે એના માટે એક સારામાં સારો કિમિયો છે. ટબની અંદર તમે ડિશવોશરમાં
પ્લેટ ખડકી દો અને અલ્ટ્રાસોનિકનો મારો કરો તો પાણી વગર અને કોઈ પણ જાતના ડિટર્જન્ટ વગર પ્લેટ છે સાફ થઈ જશે, બરાબર છે. અને એમાં કોઈ જાતનું નુકસાન પણ નથી, પ્લેટ ચમકે છે અને કચરો થતો નથી. કપડાને એંગરમાં ટાંગી દઈએ અને જેમ માઇક્રો ઓવનમાં આપણે રાખીએ છીએ એ રીતે કપડાને રાખી દઈએ અને ટબમાં આપણે મારો કરીએ અલ્ટ્રાસોનિકનો, એટલે કપડાના રંગને અથવા કપડાની ક્વોલિટીને નુકસાન કર્યા વગર અલ્ટ્રાસોનિક છે એ એની અંદરથી મેલ દૂર કરી શકે છે અને સરસ મજાનો એ ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત અલ્ટ્રાસોનિકને ખરેખર ઉત્પન્ન કરવાની રીત તો આમ તો અઘરી છે, પણ એકદમ સરળ ભાષામાં આને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. મને લાગે છે કે તમે આ વસ્તુ સારી રીતે સમજી શક્યા હશો. વધારે તો ડિટેલમાં સમજવા માટે ખૂબ સમય જોઈએ, પણ સારી રીતે સમજી શકાય જે ખાસ કરીને અભ્યાસક્રમને લગતું. અને જો જોઈએ તો વધારે સારી રીતે અને ઇન્ડસ્ટ્રીઝમાં, મેડિકલ સાયન્સમાં અને સાયન્સમાં ખાસ તો એનો ઉપયોગ આગળ સંશોધન થશે ત્યારે અલ્ટ્રાસોનિકની આપણને વધારે ખ્યાલ આવશે. નમસ્કાર, આપ સૌને કોઈ ધન્યવાદ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.